મેઘા મેડિકલ કેમ્પમાં સુરતથી સુથરી સુધીના દર્દીઓએ લાભ લીધો। એનું અહીંયા ધાર્મિક તો યજ્ઞ નાના મોટા થઈ રહ્યા છે। સતચંડીનું આપણે મુખ્ય દાતારે જે કીધું એના વડીલના સંકલ્પ હતા, એ સંકલ્પ એની પાસે વડીલ પાસેથી હું લીધું, એ આજે થઈ રહ્યો છે। પછી મેડિકલની વાત આવે, આજથી પૂર્ણ આવ્યું ત્યારે આ અહીંયાની પ્રજાની વાત થતી હતી કે ભુજમાં 12 વાગે હોસ્પિટલ બંધ થઈ જાય છે સરકારી, અને અહીંયા 24 કલાક ખુલ્લો છે, એટલે અહીંયા એક હોસ્પિટલ બનાવો। એટલે આમ વિચાર આવ્યો, ટ્રસ્ટ રજીસ્ટર કર્યું, ટ્રસ્ટ રજીસ્ટર કરે પછી અમે એમ વિચાર્યું કે હવે એક હોસ્પિટલ બનાવી, પણ અમે કીધું કે એક બાર હોસ્પિટલ એવું કેમ્પ કરીએ કે હોસ્પિટલ જેવું લાગે। આપણને હોસ્પિટલ ચલાવવી હોય તો કઈ તકલીફો આવશે એના માટે આપ રિસર્ચ કરી રહ્યા છીએ, પરીક્ષા આપી રહ્યા છીએ। એમાં રાજેશ નંદા મને પછી જાન્યુઆરીમાં દાતાર તરીકે મળ્યા। પછી હું એને પાસે ગયો, હું કીધું કે ભાઈ તમને સતચંડી મને કે આપો, હું કીધું અપાઈ ગઈ છે, તમને શેનામાં રસ છે? હું એને કીધું રાજેશ નંદાને, એ કે મને મેડિકલમાં રસ છે। હું કીધું મેડિકલમાં તમને બધી ચીજો આપીશ, અને એને મને કહી દીધું જે પણ ખર્ચ લાગે હું મેડિકલમાં કરવા માટે તૈયાર છું। તો એને હું કીધું કે ખાલી ખર્ચ તો આપશો અને છૂટા નહીં દઈ શકશો, પણ મેડિકલમાં હું આ ટ્રસ્ટમાં તમને જોઈન્ટ પર કરી નાખીશ। તમારી શરીરની પણ સેવા જોશે મને, ખાલી પૈસાની નહીં, કારણ કે પૈસો તો જ લેખી લાગે જો પોતે આપણે વિચાર એવા સારા ભગવાન પાસે માંગીએ અને એ વિચારો લઈ અને આપણે કામ કરીએ તો એનું સામેવાળાનું પૈસો લેખે લાગે। સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ જે રાધા તળાવ મધ્ય કાર્યરત છે, અને આજે મેગા મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન, આવા અનેક સેવાકીય કાર્યો અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સપ્તચંડી યજ્ઞનું પણ આયોજન આજે થયું છે, 3 દિવસ સુધી ચાલશે। આ પ્રાંગણની અંદર જે આપણે બેઠા છીએ, અનેક સેવાકીય કાર્યો દર વર્ષે અહીંયા યોજાતા હોય છે। ધાર્મિક કાર્યો હોય, સેવાના કાર્યો હોય, અહીંયા અબોલા જીવ ગૌ માતાની પણ સેવા કરવામાં આવે છે। પાંજરાપોળ અને ગૌશાળા અહીંયા કાર્યરત છે। અનેક પ્રવૃત્તિઓ છેલ્લા અનેક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ। કોરોના મહામારી વખતે પણ અહીંયા કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું, સરસ મજાની હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી। હું આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અને દાતા પરિવારોને મારા ખૂબ હૃદયપૂર્વક અભિનંદન, શુભકામનાઓ આપું છું। અબડાસાના આ વિસ્તારની અંદર જ્યારે આ પ્રકારના કાર્યો થતા હોય, અને જેમ કીધું કે આજે 500 કરતાં વધારે બ્લડ ડોનેશનના માધ્યમથી આજે બ્લડ એકત્ર કરવામાં આવશે, એવી જ રીતે અનેક લોકો આજે ફ્રી મેડિકલ કેમ્પની અંદર પણ નિદાન કરશે। આપણા સૌ માટે અને સમાજ માટે ખૂબ આનંદની વાત છે। સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે આ ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એ આ ડોમ છે એ માત્ર ને માત્ર આયોજન નહીં, પરંતુ સરહદના છેવાડાના વિસ્તાર માટે આખું એક સેવાકીય કાર્યોના પ્રારંભનો મહાયજ્ઞ છે, એમ કહું તો ચાલે। ભુજની અંદર બેસનારા જે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે, એમને આ ટ્રસ્ટે આજે અહીંયા બધાને એક જ જગ્યા પર સાથે લાવ્યા છે। આ અબડાસા તાલુકા ઉપરાંત નખત્રાણા તાલુકા અને આ તમામ 3 તાલુકાઓની જે જનતાને અહીંયા આજે લાભ મળ્યો છે, એ ખરેખર નવચંડી યજ્ઞની સાથે સેવાકીય મહાયજ્ઞનો પણ આ બીજા યજ્ઞ છે અહીંયા। એટલે હું મંજીભાઈ ખીરસિંહ ભાનુશાલી, આદરણીય શ્રી છત્રસિંહજી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। વિશેષમાં આજે જે રીતે નવચંડી યજ્ઞની સાથે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોએ આજે ત્યારે આ સમગ્ર એસી ડોમ જોઈ રહ્યા છો, એ એસી ડોમની અંદર આ સુવિધા આપવાનો અને જે આ ટીમનો સંકલ્પ છે કે આ છેવાડાના વિસ્તારમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું જે સંકલ્પ એમને મા આશાપુરા એમને આના માટે નવી પ્રેરણા આપે। આજે આ કેમ્પની અંદર તમામ સામાજિક અને રાજકીય મહાનુભાવો હાજર રહ્યા। આ રીતનું આયોજન છે, હું માનું છું કે કચ્છના છેવાડાના વિસ્તારમાં આ પ્રથમ વખતનું આયોજન છે, અને એના માટે આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખાસ કરીને જ્યારે છેવાડાની પબ્લિકને લાભ મળ્યો છે, એ આના જે આશીર્વાદ છે એ આ ટ્રસ્ટને મળે। સદભાવના જે ચેરિટેબલ ટ્રસ્ટ છે, જે એમનું નામ છે, એ પ્રમાણનું કાર્ય હંમેશા કરતા રહે, અમારા અંતરના અભિનંદન સાથે શુભકામનાઓ। શ્રી સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ અને
मधुराम सत्संग मंडल दत्तातला आज जो कैंप जो आयोजन है निजा दाता ही पंजा राजेश भाई जो कैंप तेरे ने मारू की लगे थे भगवान पाके मनुष्य जन्म देने ने तो सेवा जो कार्य की है ये कार्य नेरे करे ने बाकी थिए जे भले आऊँ कोई कार्य हाथ में गड़ो ने भले कार्य थे अड़ो मेडिकल जो कैंप जो को मारू के जीवन स्वस्थ हुए तो बड़े है स्वस्थ रहे तो कीच ना तो इन कार्य ला करे जो को भी मेहनत करे जो की कार्य करता आई उनके भी खूब खूब धन्यवाद जो मेरे डॉक्टर हैं जो को सेवादारी उनके भी खूब खूब धन्यवाद इन साथ जो को मधुराम सत्संग मंडल जा पदाधिकारी है उनके भी खूब खूब धन्यवाद और सदगुरु ट्रस्ट जो को पदाधिकारी है उनके भी खूब खूब धन्यवाद आभार जय हिंगलाज जय मधुराम जय माताजी અમે વલસાડથી આવીએ છીએ અને આ કેમ્પમાં અમે બતાવવા આવેલા અને આ કેમ્પ બહુ સારું છે અને અમારા ભાનુશાલી સમાજ એના માટે બહુ કેમ્પનું બહુ મોટું આયોજન કરેલું છે એના બદલે અમે ભાનુશાલી સમાજનું બહુ સારું એવું અમે માનીએ છીએ કે આ લોકો કરતા જ રહે અને આગળ વધારે કામ કરતા રહે એ બદલ અમે એ લોકોને ધન્યવાદ આપીએ છીએ બીજું કે આ સમાજ એવી મોટી છે કે બધાના માટે કરે છે એક ભાનુશાલી સમાજની સર્વ જ્ઞાતિ માટે આ કેમ્પ ખુલેલું છે અને જેને આમાં ભાગ લેવું હોય તે એ લઈ શકે છે અને આ કેમ્પમાં જે બી ડૉક્ટર લોકો આવેલા છે તે બહુ સારી રીતે ચેકઅપ કરે છે તેના લીધે અમે એ લોકોને ધન્યવાદ આપીએ છીએ એટલે મારું ગામનું નામ બિટ્ટા છે તો અબડાસાના આ છેવાડાના ગામમાં જ હું મોટો થયો છું તો નાનપણથી આ પરિસ્થિતિ અમે જોતા આવ્યા છીએ કે સહી સમયે ઈલાજ નથી મળતું યા તો ગામડામાં લોકો થોડુંક આળસ કરે છે ડૉક્ટર પાસે દેખાડવા નથી જતા તો આવા ટાઈપનું એક મેડિકલ કેમ્પ અને ભવિષ્યમાં અબડાસા તાલુકામાં એક સારી હોસ્પિટલ બી થવી જોઈએ આવો વિચાર અમને નાનપણથી જ હતું સ્કૂલમાં જ જ્યારે ભણતા હતા ત્યારે બી અહીંયાની જ હાઈસ્કૂલમાં સવાલ હતો કે ભાઈ મોટા થઈ શું બનશે તો ત્યારે ખબર નથી ડૉક્ટર એમ બોલતા હતા કારણ કે જરૂરત હતી અહીંયા અને છેવાડાનો વિસ્તાર છે અહીંયા સમય પર અગર સારવાર નથી મળતી એના લીધે ઘણા બધા પરિવાર પોતાના હિતેચ્છુઓને ખોયો છે તો જ્યારે બાપુ આવ્યા અને કીધું કે સતચંડીનું મહાયજ્ઞ છે અને મને કીધું કે આવી ટાઈપની ઈચ્છા છે મારી તો મેં કીધું બાપુ આપણને 100% કરવું જોઈએ તમે આગળ વધો અમે છીએ પાછળ અને આટલું ભવ્ય અને ખરેખર આમાં મેં જોયું કે 5 વર્ષથી લઈને 8 વર્ષના છોકરાઓ બી મેડિકલ લેબનો લાભ લઈ રહ્યા છે ખરેખર અમે નાના હતા ત્યારે નાનપણમાં જે અમુક વસ્તુ સારવાર લઈ લે તો એને પરમિનન્ટ સોલ્યુશન મળી જાય અને નાનપણમાં એ બેઝિક સારવાર નથી મળતી ભવિષ્યમાં એ પ્રોબ્લેમ સોલ્વ નથી થતી એવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે જોયા છે તો આ રીતના મેડિકલ કેમ્પ હર વર્ષે 6 મહિને આયોજન થવું જોઈએ રાતા તળાવ સેન્ટર છે આખું અને અહીંયા ઓલરેડી સતચંદી મહાયજ્ઞ હતું અને 18 વર્ણ લાભ લઈ શકે કારણ કે અહીંયા ગૌ સેવા બી થઈ રહી છે તો બધા કાર્ય જે થઈ રહ્યા છે જનસેવા સાથે પ્રભુ સેવા અને જનસેવાથી જ પ્રભુ સેવા આ એક સંકલ્પ છે તો આમ બી અમે નોર્મલી કરતા જોઈએ છીએ જાણે અજાણે નામ આપતા નહીં આપતા પણ અત્યારે આ લાભ મળ્યો અને ખરેખર અમને દિલથી ખુશી છે કે આવું મહા મેડિકલ કેમ્પ મેગા મેડિકલ કેમ્પ અને આટલું સ્પીડથી 24 કલાકમાં ઊભું કરેલું જે ખરેખર અદ્ભુત છે અને ભવિષ્યમાં આવા કાર્યો હજી થતા રહે એવી અમને ઈચ્છા છે ઓકે એકચ્યુઅલી આમ જોવા જઈએ તો આ જ્યાં પછાત એરિયા કહેવાય અને જ્યાં મજદૂરોનું એરિયા છે એમાં આવી ટાઈપની વિચારધારા લઈને હકીકતમાં કરવું ને એ બહુ એક મોટી વાત કહેવાય આપણે ઘણી વખત જોઈએ છીએ કે મેડિકલ દિવસે દિવસે મોંઘો થતો જાય છે અને મેડિકલ મોંઘો થતો જાય એવું નથી હવે મેડિકલ એક બિઝનેસ બની જ્યારે બિઝનેસ થયેલો મેડિકલમાં જ્યારે પ્રોપર ગાઈડન્સ ન મળતો હોય ત્યારે માણસ ખોટી જગ્યા પર ચાલુ જતો અને પૈસે ટકે બી અને બીમારી રીતે બની રીતે બીમારી એને બહુ જ કરતો ત્યારે આવા મોટા આયોજનો કરી અને જ્યારે સરહદી વિસ્તાર અને પછાત વિસ્તારમાં હોસ્પિટલનું આયોજન કરી અને આજે જો સંજોગ તો જુઓ કેવો સંજોગ છે કે આ જ્યારે શ્રી સદગુરુ મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જ્યારે એની રચના થઈ અને રચના એના માટે થઈ છે પણ પહેલો મોટો કાર્ય અને એ બી મેગા કેમ્પ અને મેગા કેમ્પમાં તો કેમ્પો તો આપણે ઘણા જોયા છે મારો આ સબ્જેક્ટ છે ઘણા બધા કેમ્પો જોયા છે કેમ્પોમાં શું હોય કે કેમ્પ કરીને પછી ભૂલી જવાનું આ એક પહેલો કેમ્પ કદાચ હશે મારા હિસાબે કે જે ખાલી
કેમ્પ કરીને બીમાર વ્યક્તિને લાસ્ટ સુધીની ટ્રીટમેન્ટ કરી દેવાનું જે એક બીડું ઝડપ્યો છે એના માટે આ જે ટ્રસ્ટના પદાધિકારી છે બધા અમારા જ છે, પણ એ બધાને ખરેખર અભિનંદનને પાત્ર છે, વંદનને પાત્ર છે. અને મા આશાપુરા મા જગદંબાને આપણે પ્રાર્થના કે નવરાત્રિ ચાલીએ છીએ કે ભાઈ આ લોકોને જે વિચાર આવ્યો છે એ વિચારને તમે એટલી શક્તિ આપો કે આ જે સરહદી વિસ્તાર છે, ખરેખર જરૂરતમંદ વિસ્તાર છે, એ વિસ્તારમાં હજી મોટી મેડિકલ ક્ષેત્ર ચાલુ થાય એવી અને આમાં ખાસ કરીને મારો વિષય છે તો હું મારી મહેનત તો હું અમારું મનગમતો વિષય છે એટલે અને એ જે ચીજ મળતી હોય અને આપણા વિસ્તાર મળતી હોય તો આપણે આનંદની વાત છે. સતચંડી મહાયજ્ઞ એટલે અનેક સ્થાનની મહત્વતા છે. યજ્ઞની આપણા શાસ્ત્રોમાં સ્થાન મુખ્ય છે. આપણા શાસ્ત્રોમાં સ્થાનનું વર્ણન કરેલું છે, યા તો ગંગા કિનારે, રેવા તટે, યા અધિત સમુદ્ર કિનારે આ યજ્ઞની કોઈ પણ આયોજન થાય છે. સતચંડી યજ્ઞ મહાભારત અને રામાયણ કાળમાં પ્રથમ દિવસે ભગવાનને જ્યારે વિજય પ્રાપ્ત કરવો હતો ત્યારે શારદીય ઉત્સવમાં પ્રથમ દિવસે સંત સ્વરૂપે એ 700 શ્લોકનું ભગવાન સ્વમુખે પાઠ કરી અને એના શક્તિ સ્વરૂપે અષ્ટમે દિવસે હવન કરીને 8 દિવસના યુદ્ધ પછી 9મે દિવસે રાવણ પર વિજય મેળવ્યો છે. સતચંડી યજ્ઞ આ સ્થાને થવું એક વિશેષતા એ છે કે ગૌધૂલી 40 વર્ષથી જે સ્થાને ગૌની સેવા થતી હોય, ગૌની સેવા આપણા સનાતન ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવી છે. કારણ કે ગૌ સેવાથી તમારા 33 કરોડ દેવતાની પૂજન પૂર્તિ તો થાય છે, સાથે સાથે વૈજ્ઞાનિક રીતે ગૌના ઉચ્છ્વાસમાં, ગૌના વિષ્ટામાં, ગૌના ગોબરમાં અને ગૌ જ્યાં બિરાજમાન થાય છે તેના અણ અને રજકણમાં એક વિશિષ્ટ શૌર્ય ઉત્પત્તિ હોય છે. આપણા શાસ્ત્રોમાં એના માટે ઘણા બધા ગૌપાલકના, ગૌદાનના, ગૌમોચકના ઘણા બધા બિરુદો આપ્યા છે. આ સ્થાન એટલે આ સાથે સતચંડી યજ્ઞ તો ચલો એક અમારો એક ગૌસ્થાને એક મોટું વિરાટ અને અભય કાર્ય છે. સાથે સાથે આ મેડિકલ કેમ્પમાં એટલા બધા કોઈ પણ એવા દર્દીઓ આવે. તમને આજે હું એક સિમ્પલથી વાત કરું, કોઈ સામાન્ય દર્દીને માનસિક ક્ષતિ હોય અને એ માનસિક ક્ષતિથી ડૉક્ટર પાસે ગયા પછી એ ક્ષતિ ડૉક્ટરના શબ્દોથી દૂર થાય છે. જો ડૉક્ટરના શબ્દોમાં એટલી તાકાત હોય તો સ્થાનની ગૌરજ અને આ સતચંડી શ્લોકોના પઠનથી તમે વિચાર કરો કેટલું બધું અલભ્ય લાભ થશે. હું ધન્યવાદ આપું છું શ્રી કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળને જે આ વિરાટ આયોજન કર્યું, સાથે સાથે શ્રી કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવારે જેણે આ મુખ્ય યજમાન તરીકે આ એક લાભ મેળવ્યું, સાથે સાથે શ્રી રાજેશભાઈ નંદા જે આ મહા મેડિકલ કેમ્પના એક મુખ્ય યજમાન છે. એ બધાને હું ઓધવરામ સત્સંગ મંડળ વતી, શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ શુભેચ્છા અને અંતરવંતથી હું વંદન અને અભિનંદન કરું છું. હું પુષ્પા જોઈસર, હું મુંબઈથી આવી છું અને ખાસ આ પ્રોગ્રામ માટે જ આવી છું. અને હું હંમેશા રાતા તળાવ આવું છું અને જે મંજીભાઈના કાર્યો છે એનું હું વર્ણન જ ન કરી શકું કે એ જીવદયા અને આપણે હેલ્થ મેડિકલ એના માટે જે પ્રયત્નો કરે છે એના કોઈ આપણે એને લખી ન શકીએ. અને અત્યારે જે આ સદગુરુ મેડિકલ કેમ્પ થયો છે એ તો એનો જે બાંધકામ ને આ જોયું તો આવું કદાચ મુંબઈમાં પણ ન થઈ શકે એટલું મોટું થયું છે. અને બધા જ જે ડૉક્ટરના રૂમ્સ છે, કેબિન્સ છે, બધી એસી છે અને જે પેશન્ટ આવ્યા છે એમને ખૂબ જ સારું લાગે છે અને એને કે સેટિસ્ફેક્શન પણ મળે છે. અને આવા કેમ્પ તો કચ્છમાં ઘણા થતા હોય છે, પણ એનું પાછળ શું? તો કાલે જ બાપુએ કીધું કે જેને જે હશે એને પાછળની જે પણ ધારો કે કોઈ સર્જરી છે તો એ પણ આ સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ અંડર કરવામાં આવશે. એટલે લોકોને હજી સારું લાગે છે કે નહીં કેમ્પ થાય છે, જોઈ લે ડૉક્ટરને પછી વયા જાય, એવું નથી. બાપુનું કાર્ય હંમેશા સ્ટાર્ટ થાય અને એન્ડ થાય ત્યાં સુધી હોય છે. અને એ લોકોએ જે કોરોનામાં કર્યું હતું માઇન્ડ બ્લોઈંગ છે કે ગુજરાત ગવર્મેન્ટે પણ એને વખાણ્યું છે. એટલે આ કાર્યમાં કોઈ ક્ષતિ હોય એવું હું ક્યારે માની પણ નહીં શકું. અને મને એમ થાય છે કે બાપુ કાલે કહેતા હતા લેક્ચરમાં કે હવે હું મોટો થયો છું, મારી એજ થઈ છે, પણ હું કહું છું કે અમારા બધાની એજ બાપુને લાગે અને એક ઓલિયા પીર તરીકે જે કામ કરે છે ને હંમેશા એવી રીતે કર્યા કરે. કાર્ય કરવા તો ઘણા ઇઝી છે, પૈસા પણ મળી જાય,
પણ એ કાર્યને કેવી રીતે પાર પાડવું અને કેટલી ટીમો એના માટે મહિનાઓના મહિનાઓ જાય છે, એ કરવા માટે આ ભગીરથ કાર્ય છે, કોઈ નાનું કાર્ય નથી. એટલે જે મુંબઈથી બધા આવ્યા છે અને કચ્છના પણ ઘણા સ્વયંસેવક છે, એ બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને સૌથી મોટા મારા અભિનંદન છે આ જે સદગુરુ ટ્રસ્ટને, જેમણે આટલી મોટી રકમ જે ડોનેશન કર્યું છે ને એના માટે જે અહીંયા હોસ્પિટલ થશે, તો હું એ બધાને ખૂબ જ અભિનંદન પાઠવું છું અને ખૂબ ખૂબ બધાનો આભાર. આ લાગણીનું તો વર્ણન થાય જ નહીં, કારણ કે આ લાગણી ખરેખર અમે અહોભાગ્ય છીએ. કદાચ આ યજ્ઞ ઘરે કરવું હોય ને તો થઈ શકત, પણ જ્યારે બાપુના સાનિધ્યમાં અને આ ગૌશાળામાં કર્યું છે તેનું કંઈક અલૌકિક જ ખુશી અંદરની છે, જે અમે માપદંડ તમને આપી જ ન શકીએ. આ વિચાર મારા સસરા કરસનદાસ ચાંદ્રા, એમની બહુ ઈચ્છા હતી. એક વખત મંજી બાપુ એમને મળવા આવ્યા હતા ઘરે, તો એમની તબિયત જરાક નરમ ગરમ હતી ને બેડ ઉપર હતા. તો એ વારંવાર કહેતા હતા કે મંજીભાઈ એક યજ્ઞ કરવો છે મારે, પણ ક્યારે થશે શું થશે એ કાંઈ નહીં, બસ એટલું એમને ઈચ્છા હતી કે મારે યજ્ઞ કરવો છે. અને એ જ સપનો સાકાર કરવા મંજી બાપુ જેવા ભગવાને નિમિત્ત કરી અને મોકલ્યા હશે કદાચ. તો આ યજ્ઞ પરિપૂર્ણ અને મારા સસરાનો સપન એમણે પૂરું કરી અને બતાવ્યું છે. મારું નામ રમીલા ભાનુશાલી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ. આજ રોજ રાતા તળાવે ઓધોરમ સત્સંગ મંડળ દ્વારા તેમજ સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 25થી વધારે ડૉક્ટરો, નિષ્ણાત ડૉક્ટરો આજે એ મેડિકલ કેમ્પમાં સેવા આપી રહ્યા છે. અને એ મેડિકલ કેમ્પનું આજે દીપ પ્રાગટ્ય કરી અને એનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેમજ તમામ અહીંયાના જેટલા લોકો છે એમને નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. અને એ મેડિકલ કેમ્પનું આયોજન સારામાં સારું કરવામાં આવ્યું છે, એની મુલાકાત લીધી અમે. આજે સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ છે રાતા તળાવ મધ્યે એ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે. એની અંદર અમે ભુજના 25થી વધારે ડૉક્ટરો અને જીવન જ્યોત બ્લડ બેંકમાં અહીંયા જે બ્લડ ડોનેશનનું કેમ્પ છે એનું આયોજન કરેલ છે. આજે આ જે મેડિકલની ટીમ છે એની અંદર બધા જ સિનિયર ડૉક્ટરો છે. કે કદાચ ભુજમાં આપણે એમની હોસ્પિટલમાં જવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, અથવા તો 4 થી 6 કલાક આપણે બેસીએ ત્યારે એ ડૉક્ટર પાસે આપણે બતાવવાનો વારો આવે. એ આખી સમગ્ર ટીમ આજે અહીં રાતા તળાવ મધ્યે પધારી છે. સવારે 9:30 વાગ્યાથી આ કેમ્પ શરૂ થઈ ગયું છે અને આપ જોઈ શકો છો એ રીતે ખૂબ સંખ્યાની અંદર દર્દીઓ અહીંયા આવ્યા છે. અને આ બધા જ દર્દીઓને અમે લોકો તપાસી એ લોકોને ભવિષ્યમાં જો બ્લડ સોનોગ્રાફી, એક્સરેની કે બ્લડ ટેસ્ટની જરૂર પડશે તો એ બધા જ સોનોગ્રાફી માટે, એક્સરે માટે અમે એ લોકો બધાને ભુજ બોલાવીશું. એમને રાહત દરે ભુજની અંદર સોનોગ્રાફી અને એક્સરે થશે. અને કદાચ એમાંથી કોઈને અમને ઓપરેશન કરવું પડે તો અમારી આ સમગ્ર ટીમે અમને ખાતરી આપી છે કે અમે એ ઓપરેશન ખૂબ ગરીબ દર્દી હશે તો વિનામૂલ્યે અથવા ખૂબ રાહતના દરે અમે આ દર્દીઓના ઓપરેશન કરીને આપીશું. જે આયોજન આપ જોઈ રહ્યા છો, હું 30 વર્ષ થયા મને આજે બધા મેડિકલ કેમ્પોમાં જતા, પણ આજનું જે આયોજન છે, જે ડોમ, જે બધી એસી ચેમ્બરો છે, દર્દીઓને તપાસવાની અલગ પ્રાઇવસીની આખી ચેમ્બર બધું છે, એ આયોજન આજે ખૂબ સરસ આયોજન છે અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન. આજે જ્યારે અબડાસા તાલુકાના રાતા તળાવ મુકામે ઓધોરમ સત્સંગ મંડળ અને સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સબસિડી યજ્ઞ અને મહામેડિકલ કેમ્પનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌ આયોજકોને હું શુભેચ્છાઓ આપું છું. જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવી સરસ મજાની વ્યવસ્થા, આટલી મોટી ડૉક્ટરોની ટીમ સાથે જ્યારે આ મહામેડિકલ કેમ્પનું આયોજન થયું છે ત્યારે સ્વાભાવિક આનંદ થાય આપણને કે અંતરિયાળ જિલ્લામાં, સરહદી વિસ્તારમાં, અંતરિયાળ વિસ્તારમાં આ પ્રકારના કેમ્પ દ્વારા લોકોની સુખાકારી માટે જે પ્રકારના અત્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ, આખું ડોમ એર કન્ડિશન છે અને સાથે સાથે બ્લડ ડોનેશનનું પણ કેમ્પનું આયોજન કર્યું છે. એટલે આ પ્રકારના સેવાના માધ્યમ દ્વારા ખૂબ એક ઉપયોગી કાર્ય લોકો વચ્ચે થયું છે, ત્યારે એમને આખી સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારું નામ રમેશ ભાનુશાલી છે. અમે લોકો વાપીથી આવ્યા છીએ. મારી સાથે વલસાડના અમારા ભાનુશાલી સમાજના પ્રમુખ શ્રી કાંતિભાઈ, ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ કટારિયા અને આ સેવાધામ રાતા તળાવ પર તે સપ્તયજ્ઞ છે
એ 3 દિવસ અમે માણવા આવ્યા છીએ. અહીંયા અવરિત ગૌ સેવા અને માનવ સેવાનો જે ત્રિવેણી સંગમ હોય છે એ સેવાનો લાભ લેવા જે અહીંયા યજ્ઞ થઈ રહ્યો છે એના પવિત્ર દર્શન કરવા અમે બધા ત્યાંથી પધાર્યા છીએ. અને અહીંયાની જે સેવા અને અહીંયાનું જે બધું કાર્ય પ્રત્યેનું એ લોકોનું જે કાર્યકર્તાઓનું જે આપણે હૃદયથી એનું અભિવાદન કરીએ કે આવડું મોટું કાર્યક્રમ એ લોકોએ સારી રીતે ગોઠવ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો અહીં પધાર્યા છે અને અમે લોકો આવીને અહીંયા ખુશીની લાગણી અનુભવી છે. ગૌ સેવા અને માનવ સેવાનો ત્રિવેણી સંગમ અહીંયા અવિરત વસે અને માતાજી જે સૌ કાર્યકરોને ખાસ કરીને અમારા વડીલ શ્રી મનજી બાપુને એવા આશીર્વાદ આપે કે આવા ભવ્ય કાર્યક્રમ અબડાસાને આપતા રહે અને જે સેવાની અવિરત સેવા છે રાતા તળાવની એ વર્ષો સુધી કાયમ રહે. હું રમેશ ભાનુશાલી, વાપી. મારું નામ ચંદ્રિકાબેન રંગાણી, મહિલા મોરચા અબડાસા પ્રમુખ. આજે રાતા તળાવ મધ્યે શ્રી સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આજે અબડાસાના જે વિસ્તાર પછાત વિસ્તાર છે, છેલ્લો અબડાસાનો કચ્છનો જે છેલ્લો વિસ્તાર છે એની અંદર આજે રાતા તળાવ મધ્યે જે જીવદયાનું હંમેશા અને હર હાલમાં જે કામ થઈ રહ્યું છે, ગાયોની સેવા થઈ રહી છે, ત્યાં આજે એ પટાંગણમાં આજે મનુષ્યની સેવા છે એ સૌથી શ્રેષ્ઠ સેવા છે. તો એના અનુસંધાને જે આજે દાતા પરિવારોએ આજે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે, જેની અંદર નિષ્ણાંત ડૉક્ટરો 25 જેવા ડૉક્ટરોએ અહીંયા બોલાવી અને અહીંયાના દર્દીઓને દરેક બીમારીઓની સારવાર આપી છે. તો આ એક મહાન અદ્ભુત કાર્ય કર્યું છે અબડાસા વિસ્તારમાં. તો દાતા પરિવારનો ખૂબ ખૂબ અભિનંદન. અને આવા પ્રોગ્રામમાંથી આપણે ઘણા બધા લોકોને પ્રેરણા લેવા જેવી છે કે આજે સમાજની અંદર જે જાગૃતિ બીમારીઓમાં કેવી રીતે જાગૃતિ આવે. તો આજે આ ભુજના ડૉક્ટરોની ટીમ છે એમણે આજે અબડાસામાં મેગા મેડિકલ કેમ્પની અંદર જે સેવાઓ આપી છે અને મોટી સંખ્યામાં અહીંયા દર્દીઓ લાભ લે એવી બધાને વિનંતી. અને અમે આજે બીજેપી જે કેશુબાપા અને દેવજીભાઈ વરચંદ અને જે સાંસદ છે આપણા કચ્છના વિનોદભાઈ ચાવડાએ મુલાકાત લીધી અને દરેક દર્દીઓ આને મોટામાં મોટી સંખ્યામાં લાભ લે એવી વિનંતી. સેવાધામ રાતા તળાવ એટલે ત્રિવેણી સંગમ છે. અહીંયા ગૌ સેવા, માનવ સેવા અને શક્તિની આરાધના થાય છે. અહીંયા સતચંડી મહાયજ્ઞ થાય છે. ખરેખર આ સરહદી વિસ્તાર, છેવાડાનો વિસ્તાર છે આપણા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો એક અલગ એકદમ સરહદી વિસ્તાર છે જ્યાં મેડિકલ સુવિધાઓ આપણને, હું અહીંયા કચ્છમાં રહી ગયો છું તો આપણને ખબર છે કેટલી બધી સુવિધાઓની જરૂર છે હજી, પણ સમય જતાં હજી પણ સુવિધાઓ ઊભી થઈ નથી. તો આ બહુ સરસ પ્રયત્ન છે જે મેં પહેલી વાર જોયો છે કચ્છમાં કે આવી રીતે એસીવાળો કોઈએ આ કેમ્પ રાખ્યો હોય, મેડિકલ કેમ્પ મેં નથી જોયો. આ ફર્સ્ટ ટાઈમ મેં જોયો છે કે ખરેખર એમની આ સોચ છે બહુ સરસ છે. અને આજે જમીન પર જે થાય છે ને કાર્ય, એ કાર્યોને બહુ સફળતા મળે છે હંમેશા. અમે જોયું છે 20 વર્ષ પહેલાં બી અહીંયા અમારી એક ભાગવત કથા થઈ હતી, ત્યારે આટલા માણસો મેં જોયા હતા અને ત્યાર પછી મેં આટલા માણસો જોયા છે. અમે મુંબઈથી ભાનુશાલી સમાજ, ઇતર બધા જ સમાજ અમે ઘણા બહોળી સંખ્યામાં આવ્યા છીએ અને આ માનવ મેદનીનો જે દર્શન થયા ને આ જે માનવ સેવાના દર્શન થયા, ખૂબ ખૂબ ધન્યવાદ. પૂરી ટીમને અમે શુભેચ્છા પાઠવીએ છીએ. જય માતાજી.